નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારાના ચીખલી રોડ નજીક આવેલ એલ્યુમિનિયમ કંપનીમાં ટેન્કરમાં બ્લાસ્ટ થયો. બાદમાં આગ લાગી, એકને ગંભીર ઈજા. તાપી જિલ્લાના વ્યારાના ચીખલી રોડ નજીક આવેલ આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફર્નેસ ઓઇલ ખાલી કરતા ટેન્કરમાં ગુરુવારે 2 કલાકની આસપાસ બ્લાસ્ટ થયો હતો. બાદમાં આગ લાગી ગઈ હતી, જેમાં એકને ગંભીર ઈજા અને 4 ઈસમોને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ત્યાં પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો. ડોલવણના ગારવણ ગામની મહિલા સાથે 18,000ની છેતરપિંડી થઈ. આર્મીમેનની ઓળખ આપી કરાઈ ઠગાઈ. ડોલવણ તાલુકાના ગારવણ ગામની મહિલા ચંદ્રિકાબેન કેડીચા ઘર બેઠા કપડાનો ઓનલાઈન વ્યવસાય કરતા હોય ત્યારે અજાણ્યા આર્મીમેનની ઓળખ બતાવી કપડાં ખરીદી કરવાની ઈચ્છા વ્યક્ત કરી યેનકેન પ્રકારે 18,628 જેટલા રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા ડોલવણ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી એસડી પોલીસે બણબુજા ગામની સીમાથી લોખંડના ખાસ બોક્સમાં હેરાફેરી કરતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. તાપી જિલ્લા એસડી પોલીસ શાખા પાસેથી મળતી વિગત મુજબ ગુરુવારના 3 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉચ્છના બણબુજા ગામની સીમમાંથી એક ટેમ્પામાં ખાસ લોખંડના બોક્સ બનાવી વિદેશ દારૂની હેરાફેરી કરતા 89,35,000થી વધુના દારૂ કબજે લઈ એક આરોપી અનિલ ઉર્ફે પાંડ્યા પ્રસાદ જાટને ઝડપી લઈ 2 જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. હત્યારાને સજાગ કરવા માટે માંગ કરાઈ. તાપી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ગુરુવારના 1:30 કલાકની આસપાસ કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્રમાં આદિવાસી યુવા આગેવાન જયેશ વળવીની હત્યા કરનારાઓને ફાંસીની સજા આપવામાં આવે સહિતની માંગ કરાઈ હતી, જેમાં આગેવાનો જોડાયા હતા. વ્યારા શહેરના વોર્ડ નંબર 1 સહિતના અલગ અલગ બૂથોમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના અલગ અલગ વોર્ડમાં આવેલ બૂથોમાં ગુરુવારના રોજ 12 કલાકની આસપાસ ભાજપના મુખ્ય સંસ્થાપક સ્વ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉચ્છલ તાલુકાના બણબુજા ગામે સ્થાનિક લોકોએ નેશનલ હાઈવે પર પડેલા ખાડા સ્વયંભૂ પૂર્યા. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના બણબુજા ગામેથી પસાર થતા સુરત ધુલિયા નેશનલ હાઈવે પર પડેલા ઊંડા ખાડા ગુરુવારે 11:30 કલાકની આસપાસ સ્થાનિક લોકોએ સ્વયંભૂ પૂર્યા હતા. ત્યારે નેશનલ હાઈવેની કામગીરી સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. નિઝર તાલુકાના કેસરપાડા ચોકીની સીમમાં અકસ્માત થતા એકનું મોત, જ્યારે એકને સારવાર અર્થે ખસેડાયા. તાપી જિલ્લા નિઝર પોલીસ મથક ખાતેથી ગુરુવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ કેસરપાડા ચોકી નજીક બાઇક પર જતા 2 ઈસમોને કાર ચાલકે અડફેટે લઈ અકસ્માત કર્યો હતો, જેમાં સતીશ નાયકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈસમ સુનિલ નાયકને ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. બનાવને લઈ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. નિઝરના રાયગઢ ગામમાં ખેડૂત આગેવાનો સરપંચ અને તલાટીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. નિઝર તાલુકાના રાયગઢ ગામના ખેડૂત આગેવાનો દ્વારા ગુરુવારના 12 કલાકની આસપાસ એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, જેમાં ગામમાં રખડતા ઢોરો ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાં નુકસાન કરતા હોય છે, જેના ત્રાસથી મહામૂલો પાકનું વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ રખડતા ઢોરોની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે સહિત મુદ્દે રજૂઆત કરાઈ છે. વાલોડ પોલીસે અલગ અલગ 2 સ્થળેથી જુગાર રમાડતા 2 ઈસમોને ઝડપી લીધા. વાલોડ પોલીસ મથક ખાતેથી ગુરુવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ 2 અલગ અલગ સ્થળે જુગાર અંગે છાપો માર્યો હતો, જેમાં વાલોડ રોયલ પાર્ક સોસાયટી નજીક ઝાડ નીચે બેસી મુંબઈથી નીકળતા વલી મટકાનો જુગાર રમાડતા મોહમ્મદ હનીફ શેખ અને બાજીપુરા વિસ્તારના પુલ ફળિયા નજીકથી રામુ દંતાણીને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી જુગાર અંગેના સાધનો સહિત મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.